વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 12 વર્ષની બાળકીને મગર જડબામાં પકડીને ઊંડા પાણીમાં ખેંચી લીધી। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં બનેલી એક અત્યંત કરુણ અને હૃદય કંપાવનારી ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે। નદી કિનારે આવેલા પોતાના ખેતરે દાદા સાથે આવેલી 12 વર્ષીય પૌત્રીને મગર જડબામાં પકડીને નદીના ઊંડા પાણીમાં ખેંચી લીધી હતી। પૌત્રીને મગરના મુખમાંથી બચાવવા માટે વૃદ્ધ દાદાએ જીવના જોખમે પાણીમાં છલાંગ લગાવી હતી, પરંતુ કમનસીબે દાદાની નજર સામે જ મગર માસૂમ હેતલને ઊંડા પાણીમાં ગરકાવ કરી ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર પાદરાના મેઢાત ગામની સીમમાં નદી કિનારે ખેતરમાં આવેલું છે। રોજની જેમ પરિવારના વડીલ પોતાના ખેતરની દેખભાળ માટે આવ્યા હતા અને તેમની સાથે 12 વર્ષીય પૌત્રી હેતલ પણ આવી હતી। ખેતરમાં કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે હેતલ કુદરતી હાજતે જવા માટે ખેતરના છેવાડે આવેલા નદી કિનારાના ભાગ તરફ ગઈ હતી। તે સમયે મગરે તેને જડબામાં પકડી લીધી હતી। મગરે પકડી પાડતા બાળકીએ જોર જોરથી દાદા મને બચાવો કહીને બૂમાબૂમ કરી મૂકી હતી। પૌત્રીની બૂમો સાંભળીને નજીકમાં જ રહેલા દાદા ક્ષણનો વિલંબ કર્યા વગર પોતાની પૌત્રીને બચાવવા માટે નદીના પાણીમાં કૂદી પડ્યા હતા। દાદાએ મગરના સકંજામાંથી પૌત્રીને બચાવવા તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ મગર પૌત્રીને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો। ઘટનાની જાણ થતાં નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતો અને ગ્રામજનો દોડી આવ્યા હતા। બનાવની ગંભીરતાને જોઈને પાદરા અને કરજણ પોલીસ તથા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વન વિભાગ દ્વારા તરવૈયાઓની મદદથી હેતલની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી બાળકીનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આ હૃદયદ્વારક ઘટનાથી હેતલના પરિવારમાં કાળો કહેર વરસી ગયો છે અને માતા પિતાના આક્રંદથી આખું મેઢાત ગામ હિબકે ચડ્યું છે।